किसी भी विपत्ति के दौरान या इमरजेंसी के वक्त दमकल विभाग को याद किया जाता है, लेकिन अगर दमकल में ही स्टाफ की कमी हो, ऐसे में लोगों की जान कौन बचाएगा और कैसे सभी लोगों की जान बचाना मुमकिन होगा, ये सवाल उठ खड़ा होता है। दरअसल वडोदरा में 8 दमकल स्टेशन मौजूद है, जिसमें पानीगेट, वड़ीवाड़ी, गाजरावाड़ी, जीआईडीसी, डांडिया बाजार, ईआरसी और टीपी-13 के दमकल स्टेशन शामिल है। आपको बता दें कि 4 दमकल स्टेशन में महकम के मुताबिक का जो स्टाफ है वो 8 दमकल स्टेशन में काम कर रहा है। आपको ये भी बता दें कि 382 जगहों में से अब तक 154 जगह खाली है और केवल 228 फायर का स्टाफ ही वहां पर मौजूद है, जो 3 शिफ्ट में 8 दमकल स्टेशनों को संभालता है। कई जगहें खाली है, लेकिन उसके बावजूद भी दमकल स्टेशनों में भर्तियां नहीं की जा रही है। इस मामले के मद्देनजर कई सवाल खड़े होते हैं। आखिरकार वडोदरा महानगर पालिका दमकल स्टेशनों में जगह खाली होने के बावजूद भी स्टाफ की भर्ती क्यों नहीं कर रही है? ऐसे में कोई भी इमरजेंसी वडोदरा में खड़ी होती है तो फिर उससे निपटने के लिए क्या व्यवस्था है? इन सभी मामलों के मद्देनजर सामाजिक कार्यकर अतुल गामी जी ने आवाज उठाई है। वडोदरा शहर દિવસે દિવસે વિકસિત થતું જાય છે। હાલમાં વડોદરા શહેરમાં 7 ગામોનો સમાવેશ થયો છે, એટલે કે વડોદરા શહેરની જનસંખ્યા 22 થી 25 લાખની જનસંખ્યા છે। તેની અંદર વડોદરા મહાનગરપાલિકાનો ફાયર સ્ટેશનો છે એ ફક્ત 8 છે, બીજા 16 ની જરૂર છે। વારંવાર કહે છે કે કારેલીબાગમાં બનાવીશું, અન્ય વિસ્તારમાં બનાવીશું, પરંતુ કોઈ જગ્યા ફાયર સ્ટેશનો બનાવતા નથી। ફાયર વિભાગ એક એવો વિભાગ છે 108 કરતા પણ ભયંકર વિભાગ છે। તાત્કાલિક તમને દોડવું પડે છે, બાય સ્ટેન્ડ રહેવું પડે છે। જો વડોદરા શહેરની જનસંખ્યા વધતી હોય તો ફાયર સ્ટેશન વધારવા જોઈએ। બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનમાં જોવા જઈએ તો મહેકમ એકદમ ઓછું છે। 260 ની લોકોને ભરેલા છે, જેની અંદર 600 થી વધારે જગ્યા હોવી જોઈએ, પરંતુ 260 લોકો જ છે। એટલે ક્યાંક ને ક્યાંક મહેકમ ઓછું હોય અને જોવા જઈએ તો મહેકમ ઓછું થવાના કારણે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે। ફાયર બ્રિગેડમાં અત્યારે જે પણ કર્મચારીઓ છે, કાયમી કર્મચારીઓ 8 થી 10 છે, એ પણ હવે રિટાયર થવાના આરે છે। કોન્ટ્રાક્ટ પર ફાયર વિભાગ આખો ચાલી રહ્યો છે। તો વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। સાંસદ એમના છે, ધારાસભ્યો એમના છે, વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો એમના છે। વિપક્ષ કોઈ જગ્યાએ વિરોધ કરતું નથી। તો વડોદરા શહેરની જનતા જો વેરો ભરતી હોય તો વેરાના વળતર રૂપે વારંવાર બજેટો બહાર પડે છે, તો વડોદરા શહેરમાં બીજા 16 फायर स्टेशनों बनाववा જોઈએ તેવી અમારી માંગ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।